संवत 2479 मास उत्पाचम सोमवार तारीख 19/1/53 दिने श्री गोगी देवी दिगंबर जैन श्राविका ब्रह्मचर्य आश्रमના પ્રથમ વર્ષીય ઉત્સવ પ્રસંગે આશ્રમમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાળી સ્વામીનું શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પૃષ્ઠ 71 ઉપર સ્વર્ણપુરમાં પ્રવચન. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ ઉજ્જાયણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા અનુભવ ખાસ ગ્રંથ 71 પાનું છે ગુજરાતીમાં. જો અધિકાર અનુભવ પ્રકાશનો છે. અનુભવ પ્રકાશ એટલે આત્માનો આનંદ સ્વભાવ જે ધ્રુવ રૂપે ત્રિકાળ છે એના સ્વરૂપની રુચિ અને દ્રષ્ટિ કરીને એમાં લીનતાનો ભાવ થવો તેને અનુભવ કહે છે. એ અનુભવને ધર્મ કહે છે અને એ ધર્મથી મોક્ષનો માર્ગ છે. જે કાળે એક સમયે આત્મા પૂર્ણાનંદ શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે એમ વ્યવહારના રાગને નિમિત્તની રુચિ છોડીને વર્તમાન પર્યાયને સ્વભાવ સન્મુખ કરીને આત્માનું સ્વસંવેદન આનંદ થાય એને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર રૂપ અનુભવ કહે છે. એનું નામ ભગવાન ધર્મ કહે. એ ધર્મ અનુભવથી થાય છે એટલે અનુભવને ધર્મ કહ્યો. અહીંયા તો સ્થાપનાની વાત ચાલી છે. ભગવાન તીર્થંકર દેવની સ્થાપના એ પણ ધર્માત્માને સમ્યક જ્ઞાન થતા પૂર્ણ વિતરાગ ન હોય ત્યારે તેને શુભ રાગમાં પૂજપણું ઉત્પન્ન થયા વિના રહેતું નથી. શુભ રાગને કારણે ભગવાનની પ્રતિમામાં બહુમાન આવે છે. કેમ આવે છે હવે કે છે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખી. જો અહીંથી શરૂ થાય છે એને સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખી. પહેલી તો વાત એ છે કે આત્મા જ્ઞાન સ્વથી સ્વને વેદન કરી શકે છે. જ્ઞાન જ્ઞાનથી જણાય. જ્ઞાન રાગથી નહીં, વિકારથી નહીં, સંયોગથી નહીં, પુસ્તક પાનાથી નહીં. દેવગુરુ શાસ્ત્રથી પણ જ્ઞાન ન જણાય. સ્વસંવેદન રૂપ એ જ્ઞાન જ્ઞાનના પોતાના સ્વ સંવેદન વેદનથી જણાય એવું સ્વરૂપ છે. એવું જે જાણ્યું અને આત્મા અક્રિય બિંબ જ્ઞાન મૂર્તિ છે એમ જાણવા પછી જયારે શુભ રાગને વિકલ્પ ઉઠ્યો અને વિતરાગ મુદ્રા ઉપર એનું લખ જાય ત્યારે કહે છે કે વિતરાગ જ મુદ્રા સ્વસંવેદન વિતરાગ મુદ્રા દેખી. બરાબર. પ્રતિમા को ऐसा कहते. વિતરાગ મુદ્રા જાણે જ્ઞાનનું વેદન અક્રિય બિંબ જાણે ઠર્યો હોય અને પુણ્ય પાપનો વિકલ્પ જાણે ન હોય એવા સ્વરૂપની પ્રતિબિંબ દશા દેખીને સ્વસંવેદન ભાવરૂપ અપના સ્વરૂપ વિચારે. એના ભગવાનની મૂર્તિ દેખી વિતરાગ શાંત નિર્વિકાર નિશણગાર અવસ્ત્રો અને શાંત પ્રતિમા. પોતાનો સ્વભાવ શાંત છે, અણાકુળ છે, રાગની ક્રિયા વિનાનો છે એવું ભાન થતા રાગમાં વિતરાગની મુદ્રા દેખતા સ્વસંવેદન ભાવ અપના સ્વરૂપ વિચારે. ઓહો અક્રિય ભગવાન થયા એ મારું સ્વરૂપ પણ એવું અક્રિય છે. રાગ વિનાનું, શરીરની ક્રિયા વિનાનું, મન વિનાનું, ચિદ બિંબ જીન બિંબ
મારું સ્વરૂપ જ ચિદ જ્ઞાન બિંબ ને જીન બિંબ છે. એમ જીન બિંબને દેખીને પોતાને જે વિકલ્પ પોતાના કારણે આવ્યો એમાં કે સ્વસંવેદન ભાવ અપના શું વિચારે, પોતાનો સ્વભાવ વિચારે. શું વિચારે? પૂર્વની સરાગ છે એ વિતરાગ પ્રતિમા છે. વિતરાગ ભગવાન પણ પૂર્વે રાગ વાળા હતા. રાગ મીટી વિતરાગ ભાઈ એ રાગ ઉપદેશના વાક્ય તો સમજાવવા માટે તેમ જ કે ને રાગ ને મટાડ્યો એટલે વિતરાગી ચિદબિંબ આત્માના સ્વરૂપમાં લીન થયા. એને રાગ ને હટાવ્યો, મટાડ્યો અને વિતરાગ થયા. સમજાય છે? રાગ શબ્દ પુણ્ય પાપ નિમિત્તની રુચિ પૂર્વક નો રાગ બધો રાગ છે. એ પણ સર્વજ્ઞ ભગવાન થવા પહેલા, એ પણ અજ્ઞાની જ્ઞાન થવા પહેલા અજ્ઞાની હતા. અને જ્ઞાન થયા પછી પણ જયારે રાગ હતો એ સ્વરૂપની લીનતા અંતરના લીન દ્વારા રાગને તાળી એટલે રાગ નો વ્યય થઈ અને વિતરાગ થઈ. એમ કહીને કહ્યું કે વિતરાગ કઈ અનાદિ નો નહોતો. अनादि का वितराग नहीं था। वितराग तो राग सहित जो संसार में पहली दशा थी उसको स्वभाव का आश्रय से व्यय लय કરીને સ્વભાવની વિતરાગતા એમણે ઉત્પન્ન કરી। अब मैं सराग हूँ। धर्मात्मा पर विचारे से अब मैं सराग हूँ। मेरा में मेरी पर्याय में मेरी कमजोरी से जड़ी राग की वृत्ति उठती है। इन्हीं को जब राग मिटो तो वितराग मेरा पद में पाऊं। उसने जो राग मिटाया, राग शब्द व्यवहार रत्नत्रयी, व्यवहार रत्नत्रयी सब राग है। समझेगी? वो व्यवहार रत्नत्रयी विकल्प से पंचमहाव्रत का, 12 व्रत का, देवगुरु शास्त्र के प्रसिद्ध का, शास्त्र का, भणतर तप का विकल्प, वो सब व्यवहार राग है। वो मैं राग हूँ, मेरे में विकल्प है। जो मैं राग हूँ, सराग हूँ, मेरे में सराग पर्याय होती है। इनके जो राग मिटो एमने पण राग ने नाश करी, मटाड़ी અને વિતરાગ થયા। એની પેટે મટાડું તો વિતરાગ મેરા પદ में पाओ, वितराग मेरा पद में पाओ। कोई भगवान मारा पद ने आपी दे तो मारो स्वरूप सच्चिदानंद ज्ञानानंद आनंद कंद सच्चिदानंद हूँ छो। सतनाम त्रिकाल चिदनाम ज्ञान ने आनंद नो भंडार छो। मारी वर्तमान दिशा में विकार क्षणिक पुण्यपाप दिखाय छे ये आकुलता ने उपाधि ये पर्याय बुद्धि छोड़ीने स्वभाव बुद्धि थई तो ये एने स्थापना यथार्थपणे होय। क्या दृष्टि ने स्थापना यथार्थपण होती? क्योंकि अपना तो व्यवहार है, ज्ञान नो ज्ञेय है, तो ज्ञान नु भान जेने स्वनु थयुं एने विकल्प ત્યારે વ્યવહાર જ્ઞેય છે કહેવામાં આવે છે। એને ખરેખર પ્રતિમા પૂજ્ય વ્યવહારે સમકીતીને છે, મિથ્યા દ્રષ્ટિને ખરેખર પૂછે નહીં। ભગવાનની સ્તુતિ કરતા સમદ ભદ્રાચાર્ય પણ કહે છે હે નાથ आप अभवी ने पूज नहीं, अभवी को आप पूज नहीं, आप तो ज्ञानी को पूज्य है। क्योंकि आत्मा अखंडानंद शुद्ध चैतन्य का भान विना क्या वस्तु स्वरूप से भान विना ये अभवी ने वितरागता सर्वज्ञता सुख है पहले प्रतिष्ठा आवती बाकी अभवी ने तुम्हें आप पूज्य कर नहीं। अभवी को पूज्य है नहीं सर्वज्ञ, तो ज्ञानी को पूज्य उसको यह कहना है कि ज्ञान शक्ति मेरे में है, उसमें थी व्यक्त करके सर्वज्ञ हुआ। मेरे में सर्वज्ञ शक्ति टिका है, उसके आश्रय से मैं भी सर्वज्ञ होना जाना। वो ऐसे प्रतीत करने वाले को भगवान पूज्य है, अज्ञानी को पूज्य है। तो यह कहते हैं कि भगवान को पूज्य सर्वज्ञ को कौन मानते हैं और प्रतिमा को भी पूज्य कौन मानते हैं? व्यवहार से कि मैं तो सराग वर्तमान में हूँ, राग मिटा करके वितराग हुआ। मैं पर राग मटाड़ी में वितराग मेरा पद में पाओ। निश्चय में हूँ वितराग हो, निश्चय में तो हूँ वर्तमान में वितराग जाओ। खरेखर तो मारो स्वभाव वीत राग, राग रहित, विकल्प रहित, निमित्त रहित, अपेक्षा रहित।
પરની કઈ અપેક્ષા મારા સ્વરૂપમાં ધ્રુવ નિત્યાનમાં છે નહીં. પરની ઉપેક્ષા વાળો મારો ટીકાળી સ્વભાવ છે. પરની અપેક્ષા વાળો મારો સ્વભાવ નથી. એવું નિશ્ચયથી તો વિતરાગ જ્ઞાન બિંબ ચિહ્ન બિંબ चैतन प्रतिमा हो. बराबर चैतन प्रतिमा. वर्तमान में मेरे पर्याय में राग है, उस स्वभाव के अवलंबन से छोड़ के मैं वितराग हूँ. ऐसी मेरी भावना है. वितरागी ज्ञानी की वितराग सर्वज्ञ में अथवा प्रतिमान आ रही थी पूज माने उत्तम है. जो दृष्टांत दाखवा है तो शास्त्र नो वचन पीछे देवो पत्थर घड़ियों दर्शो मगम इति वचना. देखो अरिहंत देव पत्थर की घड़ेला प्रतिमा, पत्थर की घड़ेली प्रतिमा दर्शन मगम पर मार्ग में दिखाने थे. वो निमित्त कपड़े पकड़े दिन में पाए. देखो अरिहंत देव ने प्रतिमा वितराग मुद्रा शांत, स्त्री नहीं, वस्त्र नहीं, शस्त्र नहीं, युद्ध कहीं नहीं, देवी चिदानंद मूर्ति हम शरीर में पड़ी है. देखो अहो देव पत्थर घड़ियों पर हो दर्शन मगम. पत्थर की गहराइयों पर खड़े खड़ते मार्ग में दिखा रहे, प्रतिमा मार्ग में दिखा रहे थे. वो तो जिसको मार्ग का भान हुआ, मैं ज्ञानानंद हो, मैं चिदानंद, शरीर का रजकल से मेरी पार शक्ति है और पुण्य पाप का विकार से भी मेरी शक्ति तो अति दूर है. ऐसा मेरा स्वभाव, ऐसा भान हुआ. प्रतिमा मेरे उतारो वितरागी मार्ग दिखा रहे हैं. भाई प्रतिमा मार्ग दिखा रहे हुआ की बात नहीं. माथे किधर वितराग मुद्रा. ओहो शांत शांत. लोका लोक ने देखते जानते हैं जाने. बस कहीं विकल्प नहीं. संसार में खड़बड़ाहट हो, अनुकूलता हो, मारकाट हो, शांति आनंद अनेक अनेक एक समय में मुक्ति जाने वाला तैयार हो, उसको तो कुछ है. एक समय में 108 मुक्त जाने वाला हो और मार खाते एक समय नरक नारकी में हो. जाने देखते जानते, बस देखते जानते. लोका लोक को देखते जानते हैं. ऐसा स्वभाव का प्रतिमा वितराग मुद्रा आत्मा ना मोक्ष मार्ग ने दिखाए. हमारा स्वरूप में ज्ञान है, ज्ञाता हूँ, ज्ञाय हूँ. वो विकल्प थे उन्हें निमित्त निमित्त नहीं. वो मेरी स्वरूप में अभाव है. निमित्त का भी मेरा स्वभाव है, अत्यंत अभाव है. और पुण्यपा व्यवहार संसार का विकल्प उदय भाव, वो मेरा स्वभाव में अत्यंत अभाव है. बराबर स्वभाव में अत्यंत अभाव है. ऐसा मार्ग वितराग मुद्रा दिखा रहे हैं, दर्शन मगम दिखा रहे. इस स्थापना के निमित्त है, जो निमित्त की बात है. हम जो है निमित्त कहवाएंगे, लो है हमने क्या थी निमित्त तो हाँ मोटे झगड़े उठे थे ત્યારે ન્યાય તો ગાન થયું એને નિમિત્ત કહેવાય છે. નહીં તો એના નિમિત્તે ચાહે તો અનંત સર્વજ્ઞ પાસે ગયા. સર્વજ્ઞની સભામાં સમૂહ શરીરમાં પણ અનંતવાર ગયો અને સમૂહ શરીરમાં મણિરત્નના થાળમાં સમજાય છે કલ વૃક્ષના ફૂલે ભગવાનની સાક્ષાત પૂજા કરી. એ તો પુણ્ય છે, શુભ છે, વિકાર છે. આત્મા જ્ઞાન ચિદાનંદના સ્વાનંદ ભાન વિના તો ભગવાન નિમિત્ત પણ થઈ શકતા કે છે. તો સ્થાપના ને નિમિત્ત કીધું. સાક્ષાત પ્રતિમા બિંબ પડી ઓમ ચિદાનંદ ચિદાનંદ ચિદાનંદ. શણગાર ને યુદ્ધ ને સ્ત્રી ની શાંત શાંત શાંત. એવા સ્થાપના ને નિમિત્ત થી તેઓ કામ એ લોક में भर जो धर्म साधे है. बराबर भव्य जीव धर्म साधे है. भव्य नाम लायक जिसकी लायकात प्रकट होने की लायकात है उसको स्थापना निमित्त कहा जाता. तो स्थापना से कोई प्रतिमा देती लेती नहीं. प्रतिमा तो पर पत्थर के खड़ी है तो बताइए जो पत्थर नहीं खड़ी हुई है. पर ये अकेले में ज्ञान चिदानंद में हो ऐसा स्थान हुआ. बात करते रहो, ठहरी जाओ, शांत हो जाओ, अनाकुल शांत रस में डूब जाओ. उपशम रहस्तारो स्वभाव है. अकसाई स्वभाव स्थिर था से मार्ग बतावे. स्थापना कारणे ત્રણ કાળમાં અને ત્રિલોકમાં ભયથી ધર્મ સાધે છે. નિમિત્તના વચન સાંભળીને
લોકો નિમિત્તમાં જ બધો આરોપ દઈ દે अंदर संत तो व्यवहार से कथन किया है। जिसको आत्मा में भान है, मेरा स्वाभाविक न्यायक है, वो राग उठते हैं तो स्वकाल का वो जात का अपराध है और निमित्त पर है, ऐसा भास होगा, भाव का भास होगा, चैतन्य का भाव का भास में भगवान की प्रतिमा तरण लोक तरण काल में निमित्त पड़े भव जीव कैसे कहना थी धर्म साधे भगवान की जो धर्म प्रतिमा थी तो प्रतिमा दिखे बता था वो जो चकला है भगवान की प्रतिमाओं पर तो यानी मुक्ति खाली जो भव्य जीवना जोनी अंतर में लायका चिदानंद स्वभाव अक्रिय राग रहित परनी क्रिया ज्ञानो राग विना मारा ज्ञान में सक्रिया हो मेरा स्वभाव स्वतंत्र है, उसका जिसको पास होगा काल लोक में घर की स्थापना निमित्त धर्म साधे है के साधे सकने कोई स्मरण है स्मरण में आवा भगवान था आवा भगवान पूर्व जोया है जाति स्मरण થાય છે કેટલાક નાખી ને એ જાતિ સ્મરણ કરો प्रतिमा આવી હતી સમજાય છે બરાબર શંકરની प्रतिमा આવી મનુષ્યમાં મનુષ્ય ક્ષેત્રમાં હતી એવું ભાન થઈને પણ એના કારણે વિચાર ઉપટાવીને ધર્મ સાધે મનુષ્ય લોકમાં સાધે છે દેવલોકમાં શાશ્વત प्रतिमा છે નારકીમાં પણ જાતિ સ્મરણ વડે વિજયની સ્થાપનાનું લક્ષ્ય કરીને વિચારણા કરીને ધર્મ સાધે અથવા અસુર કુમાર આદિ છે ને ભાઈ ભવનપતિ આદિ છે ને નીચે ભવનપતિ છે તેને વિમાનમાં છે મંદિરો છે प्रतिमाओं है भवनपति में अकृत्रिम शाश्वत प्रतिमा है लोक अंदर शाश्वत प्रतिमाओं वितराग मुद्रा है देखी भव्य जीव धर्म साधे देव को साधे संज्ञा भवनपति એટલા સમ્યક દ્રષ્ટિ હોય છે પોતાના સ્વરૂપને આ પરમાત્મા આવા લોકની સાથે સર્વજ્ઞ જેમ આત્મા થાય છે એમ સર્વજ્ઞની પ્રતિમા પણ લોકની સાથે અકૃત્રિમ અનાદિ હોય છે અનાદિ જેમ લોક અકૃત્રિમ અનાદિ એવી એની પ્રતિમા પણ અકૃત્રિમ અનાદિ એમ વિચાર કરી પ્રતિમાને જોઈ ભવ્ય જીવ અધોલોકમાં મધ્યલોકમાં અને ઉર્ધલોકમાં ભવ્ય જીવ ધર્મ સાધે प्रतिमाने जेने उठाती थी તેને ધર્મની ખબર નથી ધર્મ શું થાય સમ્યક દર્શન શું થાય એ પણ ખબર નથી સમ્યક દ્રષ્ટિને વિતરાગપણું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આમ આકૃતિ એમ દેખીને પોતાના કારણે રાગ આવ્યા વિના રહેતો ભલે કારણે નહીં સ્થાપનાને કારણે નહીં એને રાગની ભૂમિકા છે તેનું લક્ષણ થાય છે ઓહો સર્વજ્ઞ દેવ આવા હોય પરમાત્મા ફરી ગયા આવું ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન સ્વપ્ન પ્રકાશ પ્રગટ કરી અને પરમાનંદ નો અનુભવ કરે એવા સ્થાપનાને દીખી ત્રણ કાળ ત્રણ લોકમાં ભરતી ધર્મ સાથે જ્યાં સ્થાપનાની વાત ચાર નિક્ષેપની વાત ચાલે છે ને હરિહંસના ચાર નિક્ષેપની વાત ચાલે છે નામ નિક્ષેપથી પણ ઘણા તેર્યા સમજણ વાળા સ્થાપનાથી પણ તેર્યા પોતાના ભાન વાળા સાથે સ્થાપના પરમ પૂજ્ય है સ્થાપના ભગવાનની પરમ પૂજ્ય દૈવ નિક્ષેપ બરાબર देवजी से भाव पूजे શું કે છે દેવજીવ એનો આત્મા તીર્થંકર થવાનો છે એ જે દેવજીવ બે વાત લીધી દેવજીવ સ્વભાવ પૂજે બરાબર વર્તમાનમાં એ તીર્થંકર નથી પણ એ તીર્થંકર થવાનો પૂજી એ દેવજીવ તરીકે પણ પૂજને समझे वो तरण कल्याणी पची बात लेते भाई मैं बात लेते तरण कल्याणी देवजिन है अथवा ये भी बात लेते आई तो एक लेते देव तीर्थंकर थे અત્યારે તરણ કल्याणी નથી ये भी अपने बाल उठाई है देवजी से भाव पूज्य है साथ पूज्य भावी नहीं अपेक्षा पूज्य भविष्य में थवाना है ये नहीं ये वर्तमान पर पूज्य गदर अथवा दोनों के भीत पड़े थे धर्म कल्याणी पर देवजिन है धर्म कल्याणी समझानो धर्म कल्याणी गर्भ कल्याणी समझाने दीक्षा कल्याणी केवल ज्ञान था चारे तो भाव जिन है
वो कल्याणी तो भाव चिन्ह है, और प्रथम जन्म कल्याणी, वो गर्भ कल्याणी और दिशा कल्याणी, तीन जग कल्याणी का तीर्थंकर का आत्मा वो जग जिन है सो पूज्य है। जो भगवान जहाँ जन्मे से क्या इंद्र पूजे से, जन्मे से क्या इंद्र आવીને પૂજે છે, દ્રવ્યજીન છે ભવિષ્યમાં થવાના છે એમ કરીને પણ વર્તમાન દ્રવ્યજીન પૂજનિક, નામ પૂજનિક, સ્થાપના પૂજનિક, દ્રવ્ય પૂજનિક અને ભાવ અહિંસા ક્યારે પૂજનિક? જ્ઞાનીના જ્ઞાનમાં વિતરાગતાનો સ્વભાવમાં ભાગ થયો, પૂર્ણ વિતરાગતાને પામેલા અને પામનારા, પામવાને લાયક વાળા, પામેલાનું સ્થાપનાને આકાર અને પામેલાનું નામ, એ ચારે જ્ઞાની ને પૂજ્યા શુભરાગ આવતા પૂજનિક ભાવ થી આવીને રહેતો। સમજાણું કાંઈ? જેવા દ્રવ્યજીન ની વાત કરી, ભાવજીન સમવસ્ત્ર મંડિત અનંત ચતુષ્ટયુક્ત ભજન को क्या है? समवस्त्र मंडित धर्म सभा 12 જાતની, અનંત ચતુષ્ટયુક્ત સમસ્ત પુણ્ય નિવૃત્તિ લીધી અને અનંત ચતુષ્ટ અંતર નિવૃત્તિ લીધી, બાય ગ્રંથ દે અનંત ચતુષ્ટ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, એવી જેની શક્તિમાંથી વ્યક્ત પ્રગટ દેખા ખાય ભજન को તારે, ભવજીને તારે ઉપચાર થઈ છે। જેની આત્મા નીકળવાની લાયકા તંત્રમાં થઈ અને જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન, આ જ્ઞાન જ કોઈ એવું છે કે એની કળા ખીલતા ખીલતા સર્વજ્ઞને પામી જ્યાં એવી કળા મતિ જ્ઞાનના એક અંશની કળામાં કેવળ જ્ઞાનની કળાનો ખ્યાલ આવી ગયો। મતિ જ્ઞાનના એક અંશની કળામાં રાગને નિમિત્ત વિજ્ઞાની સ્વસંવેદનના એક અંશમાં મતિ જ્ઞાન સમ્યક કળા એવી છે, કેવળ જ્ઞાન કળા નથી પ્રગટ છે, એને પ્રત્યે આવી ગઈ છે। માટે કે છે ભાવજીન સર્વજ્ઞ પરમાત્મા જે સમવસ્ત્રમાં મંડિત છે, અનંત ચતુર્થી ભક્ત को તારે, ભજન को તારે, એટલે એનો અર્થ એ થયો કે લાયક છે તેને તારક કરવાનું નિમિત્ત થાય। એ કારણે ભાઈ મૂક્યા હતા આપણામાં પણ ભવજીવ ધર્મ સાધે એમ કહ્યું, અને આમાં પણ ભવજીવને લાયક જીવ હોય એને વિતરાગ નિમિત્ત થાય, નો લાયક હોય એને વિતરાગ કઈ પ્રાણી આપતા એ નિમિત્ત માટે કરી જાય એવી વાત ત્રણ કાળમાં છે નહીં। દિવ્ય ધ્વનિ કે ઉપદેશ દે કરી દિવ્ય ધ્વનિ કે દિવ્ય ધ્વનિ છૂટી સર્વજ્ઞ ભગવાન સમોસરમાં હોય, અનંત ચતુર્યુક્ત દિવ્ય ધ્વનિ થી ઉપદેશ દે કરી સાક્ષાત મોક્ષ માર્ગ વર્ષા કરે, સાક્ષાત મોક્ષ માર્ગ નો વરસાદ વરસાવે સમોસરમાં દિવ્ય ધ્વનિ દ્વારા, અને મોક્ષ માર્ગ જેને સમજે એને સાક્ષાત મોક્ષ માર્ગ વર્ષા કરે એમ કહેવાય। સાક્ષાત મોક્ષ માર્ગ આત્માના આનંદ ઘનનો સિદાનંદ પરમાત્મા આનંદ ગુણનો સાગર છો, તારા ગુણની કળા એ તારી પાસે પૂરી પડી છે, પૂરી પરમાત્મા ઈશ્વર શક્તિવાન છો, તો ભગવાન છો, તો ઈશ્વર છો, તો પરમાત્મા છો, તારા પ્રભુત્વની શક્તિ તારા દ્રયમાં વ્યાપી, ગુણમાં વ્યાપી, પર્યાયમાં વ્યાપી, પ્રભુત્વ ત્રયમાં પ્રભુ છો તું, પર્યાયમાં પ્રભુ, ગુણમાં પ્રભુ ને દયમાં प्रभु तो सत्य है, वो सत्य तीन में रहती है, दस गुण पर्याय में, वो प्रभुता कहे से बाहर से लानी पड़ती है। दिव्य धर्म के उपदेश दे करी साक्षात मोक्ष मार्ग वर्षा करे, वरसाद वरसाद परमात्मा भावजीन कहे, आवा जीव ने परमात्मा भावजीन कहेवाय છે। मोक्ष साक्षात मोक्ष मार्ग એટલે શું કે આત્માના સ્વભાવ સન્મુખના માર્ગની જ મુખ્ય વાર્તા કરે છે ભાઈ। વિતરાગ સાક્ષાત મોક્ષ માર્ગ એટલે પરંપરાનું જે વિકલ્પ છે એ વાત ગૌણ રહી જાય છે। સમજ में आता है શું કહેવા માંગે છે? દિવ્ય ધ્વનિમાં સાર શું આવે છે? સર્વજ્ઞની વાણીમાં સાર સાક્ષાત મોક્ષ માર્ગ એટલે આત્માના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ જ્ઞાનની હમણતા વિતરાગ મોક્ષ માર્ગ કહે છે। રાગુ છે, વિકલ્પ છે એને મોક્ષ માર્ગ ભગવાન કહેતા નથી। સાક્ષાત મોક્ષ માર્ગ सर्वशास्त्र का तात्पर्य पर वितरागता है, तो वितराग की ध्वनि में पर साक्षात मोक्ष मार्ग ही तात्पर्य है। जो विकल्प उठते हैं व्यवहार वो मोक्ष मार्ग है नहीं, वो तो भंग मार्ग समझना है। दिव्य ध्वनि के उपदेश दे करी
સાક્ષાત મોક્ષ માર્ગ નો વરસાદ વરસાવે છે. એક વિતરાગ ભાવ ચૈતન્ય સન્મુખ જા. વ્યવહારને નિમિત્તની ઉપેક્ષા કર, સ્વભાવની અપેક્ષા કર, નિમિત્તને વ્યવહારની અપેક્ષા છોડ. બરાબર એ ભગવાનની બે ધ્વનિમાં ઉપદેશ આવે. निमित्त तो राग की उपेक्षा छोड़ और स्वभाव की अपेक्षा कर, फलની અપેક્ષા છોડ, ફળની અપેક્ષા કર. એવી જ દિવ્ય ધ્વનિમાં ઉપદેશ. ત્રીજાનંદ નિત્યાનંદ પ્રભો ભૂયથમ અસિદો ખલો સમાહિતી અવય જીવો. વિતરાગની વાણીમાં એ અદભુત ચિદાનંદ થતો પદાર્થ નિત્યાનંદ છે. એને અવલંબે સંયક દર્શન થાય છે. કોઈ પર્યાય રાગ ને નિમિત્ત ને અવલંબે થતો સ્વભાવ ભૂતાત એને અવલંબે સ્વસંવેદન જ્ઞાન થાય છે. એ શાસ્ત્રથી વિકલ્પ નિમિત્ત થતો અને સ્વસ્વભાવ ને અવલંબે ભૂતાત એને અવલંબે ચારિત્ર દશા થાય છે. કોઈ પંચમહાવર્તના વિકલ્પ ને લઈને ચારિત્ર થતો નથી. સમજાણું કાંઈ? દિવ્ય ધ્વનિ તે ઉપદેશ દે કરી એવો શબ્દ કેવો લીધો છે? સાક્ષાત મોક્ષ માર્ગ વસા કર. એ વિતરાગની વાણીમાં તો રાગ રહિત વિતરાગતાની જ વાત આવે છે. રાગ વિશે આવે એનું જ્ઞાન કરાવે, પણ વિતરાગતા એક આદરણી છે. એક જ વાત કહે. સમજાય? वितराग भाव एक आदरण है. वो निमित्त की अपेक्षा करना राग है, राग की अपेक्षा करना भी राग है, पर्याय की अपेक्षा करना भी राग है. पर्याय का अपेक्षा एक समय की पर्याय उसको आश्रय करेगा तो राग का विकल्प तो उत्पन्न होती है. वो तो चिदानंद शक्ति का अवलंबन कराने को दृष्टि ज्ञान वितराग भाव ने उपदेश करे है. दूसरा उपदेश वितराग की दिव्य धन में मुख्य था, दूसरा में ज्ञान कराना है. दिव्य धन के उपदेश देकर साक्षात मोक्ष मार्ग वर्षा करे. એ વર્ષા કેમ લીધો છે? કસાય અગ્નિ ને શીતળ કરે છે. સમજાય છે? વિતરાગની વાણીમાં એ ભાવ આવે છે કે જેટલો વિકલ્પ પૂર્તાપનો કસાય રૂપી અગ્નિ થાય છે એ સ્વભાવની શાંતિ સન્મુખમાં થઈને અગ્નિ ઓલાય છે. એ કસાયની અગ્નિ કસાયને કરતા કરતા ઓલાય સમજે? बुझाती है कसाई से कसाई नहीं बुझाती है, कसाई भाव से कसाई बुझाता है. तो ये वर्षा है कि उपदेश दे કરી સાક્ષાત મોક્ષ માર્ગ નો વરસાદ કરે કે અગ્નિ હો તો પણ થઈ જાય વરસાદમાં. એમ વિતરાગની વાણીમાં એ આવે છે. ઓહો, તારો સ્વભાવ અમૃત પિંડ છે, નિત્યાનંદ છે, અનાકુળ શાંત રસ્તી ભરેલો ધ્રુવ છે. એના સન્મુખ દ્રષ્ટિ જ્ઞાન ને રમણતાથી સંસારની દાવાનો અગ્નિ જે વિકલ્પમાં ઉઠી છે એ ઓલાવાનું સાધન બીજું કોઈ સાધન છે? સમજે? વિતરાગની વાણીમાં એક શુભ રાગ પણ આદરણીય છે. એ વાણીમાં ન હોય. બરાબર. એ વિતરાગની ધણીના ઉપદેશ દે કરી સાક્ષાત મોક્ષ માર્ગ વર્ષા કરે. એ તો મોક્ષ માર્ગ નો વરસાદ વરસાવે છે. વિતરાગ શાંતિ 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 દુનિયાને કારણે પરિણમી જાય છે. તારું પરિણામ તારા સ્વભાવને આધારે રાગને નહીં, સંયોગને નહીં, નિમિત્તને, શરીરને, સંઘને કારણે પણ સારી શાંતિ એવું સાક્ષાત મોક્ષ માર્ગ નો વર્ષા કરે. અનાદિ સંસાર દખે છે દાવા નવ વિકલ્પ ને પુનપાપના વિકારમાં. એને સ્વભાવની શાંતિનો માર્ગ વસાવી અને એને શાંત કર્યા. એને પરમાત્મા ભાવજન કહીએ. આ સર્વજ્ઞ ને ઓળખવાનું પણ સાધન કીધું. ભગવાનની વાણીમાં તો વિતરાગમાં જ મોક્ષ માર્ગ, વિતરાગી મોક્ષ માર્ગ આવે છે. બાકી બધું ફળ ને નવ કપન ગમે વાત કરે. હેતુ એક સવાલ સન્મુખ વળ ને વિભાવની અપેક્ષા, વિભાવની અપેક્ષા છોડ એક જ વાત વિતરાગની મૂળ વાણીમાં આવે. એવો વરસાદ ભગવાનની વાણીમાં નીકળે છે. ભવજીવો આત્માની શાંતિને ઓળખી અને સંસારના દાવા નળને ઓલવી નાખે. આજ સુધી હરિહંસના 4 નિક્ષેપા લીધા: નામ, સ્થાપના, સર્ગ ને ભાવ. હવે સિદ્ધ ભગવાનનું વર્ણન કરે છે. સિદ્ધ ભગવાન का वर्णन करते. वो देव है ना, देव का वर्णन है तो देव तो 2 ही देव है, हरिहंस भी देव है न सिद्ध पर. आगे सिद्ध देव का वर्णन कीजिए. सिद्ध નું વર્ણન કરે છે.
सिद्ध निराकार परमात्मा है। सिद्ध भगवान शरीर विज्ञाना तो यंत्र ने जब साकार लिया था ना, शरीर सहित शरीर युक्त लिया था ना यंत्र को, निमित्त है। सिद्ध ने निमित्त छुट गया। निराकार, निराकार क्या? शरीर और इंद्रिय का आकार नहीं, स्वभाव तो अरूपी स्व अवगाहन रूपी आकार थे, स्व अवगाहन रूपी आकार थे। समझ में आया? स्व अवगाहन का तो आकार है परमात्मा। सिद्ध निराकार, शरीर नहीं, वाणी नहीं, मन नहीं, राग नहीं, एवं परमात्मा निराकार परमात्मा। अनंत गुण भले अपने अनंत सुख को गुण में करी पर्याय तो रेडी હવે કરી એમાં સીધનું સ્વરૂપ ગણાય છે. પરિયંત્રો વળી હું કહ્યું કે એ કેવળ જ્ઞાનમાં બધું જાણ્યું છું, ચાર કર્મ થયા નથી, પણ અમુક કાળે તળશે અને વ્યક્ત ગુણ થશે એવી વાત જ્ઞાનમાં કેવળીને એક સમયમાં આવી ગઈ. આને કામ આપ્યું નથી કે બરાબર ભાઈ ઓલાનું ઉપાડી થઈને ચાર અઘાતી કર્મ હતા, વ્યક્ત નહોતું, અવ્યક્ત છે, એ પછી એના જ્ઞાનમાં વ્યક્ત થઈ ગયું છે. ભગવાન આત્મામાં ચાર ઘાતી તળીને જે ગુણ પ્રગટ્યા, અઘાતી ચડ્યા નથી, પણ વ્યક્ત ત્યારે વર્તમાન પ્રતિ જેવી ગુણની પર્યાય વ્યક્ત નથી, પણ અમુક કાળે થશે તે વિજ્ઞાન તો વ્યક્ત વર્તમાન આવી રહ્યું છે. સીધું બધું વ્યક્ત થઈ જશે. બરાબર. એ માટે એથી પાછળ પાડ્યું અનંત ગુણ ભય. એ તો અનંત ગુણો એની સત્તામાં ભર્યા છે, એની પર્યાય રૂપે પરિણામ એટલી અવસ્થા બધી થઈ ગઈ. अपने अनंत सुख को गुण करी पर्याय कर वेदे, अपना अनंत आनंद ले गुण पर्याय वेदे, गुण प्रवृत्ति पर्याय वरी गुण वेदे. સમજાય છે કાંઈ કે એને વેદવાનું અનુભવવાનું શું છે? સિદ્ધને કોઈ શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ખાવા પીવા કઈ લાડવા બાડવા છે? લડ્ડુ છે અંદરમાં. આત્મા આનંદ કંદ અનંતા ગુણો જે પ્રગટ થયા, અનંત સુખ તો ગુણ કરી પર્યાય તે વેદે, ગુણ વેદે પર્યાય ને વેદે. ગુણ વેદે તો ગુણની પ્રવૃત્તિ છે ને, પ્રવૃત્તિ ગુણની જે અવસ્થા છે એ અનંતા ગુણ વેદે. દ્રવ ગુણ કો અનુભોગવે એ પોતાના દ્રવ્ય ગુણ ને પણ ભોગવે, જોકે ભોગવે છે તો પર્યાય ને. બરાબર સમજાય છે? પણ દ્રવ ગુણ ની શક્તિ તાકાત કેટલી છે એટલી પર્યાયમાં આવી ગઈ છે ખ્યાલમાં, તેથી દ્રવ ગુણ ને ભોગવે છે એમ કહેવામાં આવે. સમજમાં આતે नहीं तो द्रव्य गुण भोगवा में नहीं आता है, अनुभव में. अनुभव में तो पर्याय आती है. ज्ञान द्रव्य गुण पर्याय किनका आता है, पर अनुभव में तो पर्याय का अनुभव होता है, द्रव्य गुण का अनुभव नहीं होता. द्रव्य गुण तो ध्रुव के काल है. समझना है? यहाँ कहते हैं कि द्रव्य और गुण को भोगना है. एक समय की जो पर्याय है उससे अनंता गुण અને ગુણનો પિંડ જે દ્રવ્ય તેની શક્તિનો એક એક પર્યાયમાં સામર્થ્યમાં ખ્યાલ આવી ગયો છે. જ્ઞાનનો એક પર્યાય, દર્શનનો એક પર્યાય, શ્રદ્ધાનો એક પર્યાય, ચારિત્રનો એક પર્યાય, આનંદનો એક પર્યાય, પરિરવતા. એ અનંતા દ્રવ્યના જેટલા ગુણો છે એના પરિણામની શક્તિનું સામર્થ્ય પરિણામ આવી ગયું છે. એ અપેક્ષા કહે છે દ્રવ્ય ગુણને પણ વસ્તિત ભગવાન ભોગવે. જેટલી અનંતા ગુણો છે એક સમયની પર્યાયમાં એની સત્તા, એનું પ્રમેયત્વ, એનું પ્રભુત્વ, એની સ્વતત્વ, એની શક્તિનું વિભુત્વ, એનો આનંદ, દ્રવ્યનો ગુણો એ બધો પર્યાયમાં ખ્યાલમાં આવી ગયો. એ માટે કહે છે સિદ્ધ ભગવાન પોતા વ્યવહાર નહીંનું કથન છે, પણ સમજાવે છે કે એનો વ્યવહાર આવો હોય, નિમિત્ત પણ એને લોકના શિખરનો હોય. એ સિદ્ધ થયા કે આય હોય એમ હોઈ શકે નહીં. ષડગુણી વૃદ્ધિ હાનિ अर्थ पर्याय किंतु कर्म दे તે પ્રદેશની આકૃતિ આકાર વ્યંજન પર્યાય એને અનુભવ એની વ્યંજન પર્યાય કહે છે. ષડગુણી વૃદ્ધિ હાનિ એક સૂક્ષ્મ વિષય છે. એવી અર્થ પર્યાય દરેક ગુણની અને કર્મ શરીરથી કંઈક પ્રદેશનો આકાર થોડો એ વ્યંજન પર્યાય બે પ્રકારની પર્યાય ગણવી. બરાબર. શ્રી ભગવાનની અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય બે છે. શું કહ્યું? અર્થ પર્યાય એટલે પ્રદેશગત ગુણ સિવાય અનંતા ગુણનો જે પર્યાયમાં અનુભવ છે એને અર્થ પર્યાય કહે છે. અને એ પ્રદેશગત ગુણને કારણે
જેની આકૃતિ જે વ્યંત થઈ તેને વ્યંજન પર્યાય કહે. વ્યંજન પર્યાય અર્થ પર્યાય છે ભગવાન બે છે. બરાબર સમજાય છે એમાં બોલો શું વાંચે છે જનસંદર્ભ પર્યાય વળી ગયું છે. હા એ ભગવાન પરમાત્મા શરીર વિના જ્ઞાન સ્વરૂપી નિરંજન નિરાકાર પણ એના અનંતા ગુણો જે પ્રદેશ ગુણ સિવાયના એ બધાની વર્તમાન પર્યાય પ્રગટ થઈ તે પર્યાય સહિત છે. એ પર્યાય કઈ વૈજતી અને કિંચિત કર્મ શરીરથી એના પ્રદેશનો આકાર કઈ થોડો એ પ્રદેશ ગુણની વ્યંજન પર્યાય છે. એ બે પર્યાય છે ભગવાન બિરાજે. સમજાય છે કાંઈ? પછી તો જરી દાખલો પછી કે મય નગ યોગ લી મુસી મેં સાર જસ અંબર હોયો પુરુષાકારે જ્ઞાનમય વસ્તુ પ્રમાણો સોય. એટલે જેમ મીણ અંદર નાખ્યો હોય ને અને પૂતળી કરે છે ને માટીની એમ કાઢી નાખે વચ્ચે પોલાણ નહીં જાય એમ શ્રી ભગવાન ચિદાનંદ મૂર્તિ આ દેહ નીકળી જાય જેમ પોલાણ વચમાં હોય એ નિરંજન નિરાકાર અરૂપી હાથ ભરે છે એ શ્રી ભગવાન નો આકાર કરે. દેવ કો જાણે તબ સ્વરૂપ અનુભવ હોય એ અધિકાર છે. આવા દેવ ને જાણે અને આત્માનો અનુભવ થાય અનુભવ પ્રકાર છે. જે દેવ ને જાણે તબ સ્વરૂપ અનુભવ હોય દેવ ઠીક કયું છે નિમિત્ત કયું હતું પણ આવા દેવ નો આત્મા અર્યંત ને સિદ્ધ નો આત્મા સ્વભાવ પિંડ આ રીતે છે. એવું જેને જ્ઞાન થાય એને સ્વરૂપ અનુભવ પ્રવચન સારમાં કહ્યું ને 80મી ગાથામાં જો જાણી અર્હંતમ દગત ગુણત પદવી સો જાણી અપાંગ મોહ કૌ જાય તસ્લયમ. પ્રવચન 80મી ગાથા है जो जानी अनंतम दमक पदवी સો જાણી અપાંગ મોહ કૌ જાય તસ્લયમ. જે કોઈ આત્મા અરિહંત સર્વજ્ઞના દ્રવગુણ ને પર્યાય પોતે બરાબર જાણી અને સ્વસન્મુખ થઈને એનો જે અનુભવ કરે એને નિશ્ચય કે ખ્યાલ સંકિત થઈને રહે નહીં. समझा के बराबर ख्याल संकेत की बात है उसमें. મોહ ખવું જાય તસ્લયમ એનો લય થઈ જાય. કેમ જેવા યંત્ર દ્રવગુણ પર્યાય છે દ્રવ્યનામ વસ્તુ ગુણનામ શક્તિ પર્યાય નામ વર્તમાન અવસ્થા એવું જાણે મારો સ્વભાવ પહેલો તો દ્રવગુણ પર્યાયથી વિચાર કરે છે પછી વિચાર કરતા એની પ્રતિત થવામાં સ્વસ્વભાવ સન્મુખમાં જયારે પ્રતિત કરે છે ત્યારે કહે છે કે મોહનો દર્શનનો નાશ થઈ આવીને રહેતો. એટલે જે કોઈ અરિહંતની સ્થિતિના સ્વરૂપને બરાબર જાણે ઓળખે બરાબર અંતરમાં પ્રતિત કરે તબ સ્વરૂપનો અનુભવ થઈ આવીને રહે નહીં. માટે દેવ અધિકાર અનુભવ પ્રકાશ ગ્રંથમાં આકારને મૂકે. હવે જ્ઞાનનો અધિકાર જો દેવ અધિકાર મૂકીને જ્ઞાનનો મહિમા શું છે? જ્ઞાન આત્માનો સ્વભાવ છે એનો મહિમા કેટલો કેટલો સ્વભાવ છે એની વાત કરે છે. જ્ઞાન લોકાલોક સકલ જ્ઞેય કો જાણે. લ્યો જો આત્માનું જ્ઞાન જાણવાનો સ્વભાવ કેટલી તાકાત કેટલું સામર્થ લોકાલોક જાણવાનો સ્વભાવ છે. કે અટકવાનો રાગમાં રોકાવાનો કોઈનું કરી દેવાનો કોઈથી નુકસાન થવાનો બીજાને નુકસાન પહોંચાડવાનો જ્ઞાનમાં સ્વભાવ નથી. સમજ बात है ज्ञान में स्वभाव ज्ञान तो जानने का स्वभाव है. वो तो लोकालोक जानो के थोड़े जानो जानने का स्वभाव है. तो उसकी उत्कर्ष शक्ति की बात करें. ज्ञान लोकालोक सकल ज्ञेय को जाने શું કહ્યું? એ જાણવાનો સ્વભાવ લોકાલોક ત્રણ કાળ ત્રણ લોક નહીં જાણે. કોઈને કરે નહીં કોઈને તાળે નહીં કોઈથી લે નહીં અને કોઈને આપે નહીં. બરાબર જ્ઞાનનો સ્વભાવ છે. જો જ્ઞાનનો સ્વભાવ દરેક આત્માનો આ જાતો સ્વભાવ એનામાં રાગ દેશ રહ્યા છે તો અલ્પજ્ઞ પણ રોકાણો માટે સ્વભાવમાં એકાગ્ર થતા અલ્પજ્ઞ થોડીને વિકાસ થોડીને સર્વજ્ઞ થવાની તાકાત એટલે સર્વજ્ઞ શક્તિ છુપાયું છે. બરાબર જ્ઞાન લોકાલોક સકલ જ્ઞેય કો જાણે નિશ્ચય જાનરૂપ સ્વરૂપ है. ખરેખર તો એનો જાણવાનો નિશ્ચય કે સ્વરૂપ છે. એ જ્ઞાન જ પિંડ છે चिद बिंब है. ऐसी ज्ञान की शक्ति है. तो भाई ज्ञान की शक्ति भी थी समझना आता है. ज्ञान की शक्ति कोई ऐसी नहीं राग को टालना ऐसा भी नहीं
राग को राखना भी नहीं, व्यवहार उत्पन्न होता है उसको टालना राखना शक्ति है नहीं। ज्ञान की शक्ति तो निश्चय थी, જાણ हो राग તેની મારે ચોરી જાય છે, ઉત્પન્ન પણ એને કારણે ટીકાળે જરી થાય છે। જ્ઞાન સ્વભાવ આગળ છે, જ્ઞાનથી જ આત્મા વાક્યાચાર્યો જ્યાં ત્યાં જ્ઞાનથી આત્મા બન્યો। શું કરે જ્ઞાન કોની પાસેથી લે દે, કોની પાસે કોને પોતે લે દે, जानन रूप જેનું સ્વરૂપ ऐसी ज्ञान की शक्ति है। एवी ज्ञानी सामर्थ्य शक्ति आत्मा ने संसार अवस्था में अज्ञान भय है, संसार पर्याय दशा मां ज्ञान अज्ञान अल्पज्ञता થઈ ગઈ। એ શક્તિ તો સમગ્ર છે દરેક આત્માની, ભગવાન દેહમાં બિરાતો ચિરાનંદ ભય જ્ઞાન રૂપે ગો ચિદ ઘન આત્મા એમ ખરીનો દાંગડો ધોળાથી ભરેલો એમ આત્મા જ્ઞાન નો બિંબ છે। દરેક દેહ દેવોમાં આ હલકા જળ છે, એ તો જ્ઞાન સ્વરૂપી આત્મા લોકાલોકને જાણવાની તાકાત જેની શક્તિ છે। છતાં સંસાર દિશામાં જે અવસ્થાનું ભરણ છે, શક્તિ તો આવી છતાં પર્યાયમાં કેમ તમે આવડી વાત કરો છો ને? અજ્ઞાન રૂપ કહી ગયે, અજ્ઞાન રૂપ કર્યું છે નથી, कर्म से कोई अज्ञान है, अज्ञान भय है, वो ज्ञान शक्ति टिकाव है, वो वर्तमान अल्पज्ञान विपरीत भूल है। कर्म से कर्म की बात है नहीं, तेरी शक्ति की अपराध से तेरी अशुद्धता से अज्ञान भूल और निश्चय निज शक्ति लगाए बराबर। तो पर निश्चय थी जानवानी जी शक्ति चिदानंद ने जाणवो 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 लोकालोक ने जाणवो એવી શક્તિ ત્રણકાળમાં જતી। જેવા ભરોસો કરાવે છે જ્ઞાન ગુણનો, જ્ઞાન ગુણો તો ભરોસો કરતારો સ્વભાવ છે, સ્વભાવનો જગતમાં અનેક પ્રકારની તાકાતનો ભરોસો કરે છે બીજી ચીજનો, પણ એના જ્ઞાનની તાકાતનો ભરોસો કરતો જ્ઞાન શું કરે? જ્ઞાન તો લોક ત્રણકાળ લોકને જાણે તેવી તાકાત છે બરાબર। સંસાર રૂપી પર્યાય દશામાં અજ્ઞાન તો નિશ્ચય ની શક્તિ ને જાય, ખરેખર તેની જાણવાની શક્તિ થતી। વાદળ ઘટા કે આવરતે સૂર્ય તેજ ન જાય। શું કે છે? વાદળાના ઘટાને કારણે સૂર્યનો તેજ ન જાય, ગમે તેવા વાદળાના ઘટ આકાર થાય પણ કઈ સૂર્યનો તેજ વાદળ સમજાય છે? તો જ્ઞાનાવરણ કે જ્ઞાન ન જાય, જ્ઞાનાવરણ રૂપી વાદળાને ઘટતા એનાથી ચિદાનંદ સૂર્યનો નાશ કોઈ દી થાય ને? એનો જ્ઞાન સ્વભાવ તો એવો નિર્ણય કર્યો પર્યાયમાં કેવું જ્ઞાન છે કઈ બનવું છે? એ તો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, વસ્તુ છે, વસ્તુ એવી નહીં પડી છે। જ્ઞાન શક્તિ ધ્રુવ તો એવી નહીં, ભલે આવરણ છે જ્ઞાનાવરણનું, એ તો આવરણ તો નિમિત્ત રૂપે છે, સ્વભાવને નિમિત્ત કરી શકતો પર્યાયને કરતો નથી તો સ્વભાવને કરે ત્રણકાળમાં બને। જ્ઞાનની હોની અવસ્થા તો આત્મા પોતે કરે ત્યારે જ્ઞાનાવરણને નિમિત્ત કહેવાય। અહીં તો કહે છે કે તારી ટીકાવ જાણવાની શક્તિ એમ સૂર્યના તેજને વાદળા આડા આવે છતાં સૂર્યના તેજનો નાશ થતો એમ સિદ્ધ બિંબ જ્ઞાયક શક્તિ તારી એનો નાશ ત્રણકાળમાં થતો નથી। સમજાણો? આવ્યા જાય સૂર્યને વાદળા આવ્યું કહેવાય આવરણ, એમ આવરણ હોય પણ સ્વરૂપને આવરણ એટલે સ્વરૂપની શક્તિનો નાશ થાય એ ત્રણકાળમાં બને નહીં। જ્ઞાન સદગુણ में बड़ा गुण है। જેવા અનુભવ પ્રકાશમાં જ્ઞાનનો અનુભવ એ જ મૂળ વસ્તુ છે, જ્ઞાનનું સ્વસંવેદન થવું એ જ અનુભવને ક્રમ છે। સમયસારમાં પણ કે જ્ઞાનનું પરિણમવું તે સમકિત છે નહીં છે। જ્ઞાનનું જ્ઞાન રૂપે થવું તે સમકિત, જ્ઞાનનું જ્ઞાન રૂપે થવું તે જ્ઞાનનું જ્ઞાન રૂપે થવું તે ચારિત્ર। સમયસાર तो राग रूपे हुआ व्यवहार शुद्ध व्यवहार ज्ञान ज्ञान सम्यक रूपे प्रेम ज्ञान समकित है। ज्ञान सम्यक रूपे थे ज्ञान सम्य ज्ञान है, ज्ञान में स्थिरता थे ज्ञान पोते चारित्र ज्ञान सब गुण में बराबर है बराबर। ज्ञान विना बीजी चीज है जाने को अनंता गुणो आत्मा में से पण बीजा गुणो स्वने नहीं जानता અને એ ગુણો જ્ઞાનને પણ નથી જાણતા। અનંતા ગુણોને જાણવાનો સ્વભાવ એ જ્ઞાનમાં છે। જ્ઞાન સબ ગુણ में बड़ा गुण है।
इसमें अनंत गुण व्यक्त जाने जो શું કહ્યું જાણનાર અનંત ગુણોને આત્માના દર્શન આનંદ ચારિત્ર કરતા કર્મ કરું દેવત્વ પ્રમેત્વ અગ્રગત્વ વસ્તુત્વ એવા અનંત ગુણ જ્ઞાન વ્યક્તપણે જાણે વ્યક્તને પ્રગટ જાણે આ પ્રગટ છે જ્ઞાન જાણે બીજા ગુણોમાં એવી તાકાત છે નહીં માટે કે જ્ઞાન સદગુણ में बड़ा गुण है इसमें अनंत गुण व्यक्त जाने बात समझाई थे सही बात आने था ये अनुभव प्रकाश ऐसे कि आत्मा ज्ञान से त्रिकाल से एक बात आई बात लप मूकी दे बीजी निमित्त लप मूकी दे तारी शक्ति तारा में पड़ी तारी शक्ति तारा उकेल में उकेल कर उकेल समझते ना उकेल क्या कहते हैं क्या कहते हैं उकेलना निकलना हमारे उकेल पैसा करिए हो उत्तर का नहीं आता होता है कोकड़ा होता है उत्तर का कोकड़ा आता है बच्चे उसे हम उकेलते हैं उनमें से निकालते हैं चैतन्य शक्ति पड़ी है उसको उकेल कर नाम खोल अंदर में चैतन्य शक्ति बिंब पड़ी है यानी प्रत्येक ज्ञान एकाग्रता में खोल ये ज्ञान अनंता गुण में व्यक्त जाने એની તાકાત એટલી છે અનંત ગુણ વ્યક્ત જાણે શું કીધું હજી ગુણો પ્રજ્ઞા પર્યાયમાં નથી છતાં પણ અનંતા ગુણો વાળા મારામાં છે એમ જ્ઞાન વ્યક્તપણે પ્રગટપણે જ્ઞાન બધા ગુણોને જાણે જ્ઞાન વિના જ્ઞાન લજાયા જાય લજાયા પર્યા જ્ઞાન વિના જ્ઞાન જણાય જ્ઞાન જો ન હોય તો આ લાકડું છે આ પ્રકાશ છે જાણવું પડે આ પ્રકાશ છે અને આ પ્રકાશ જાણે ચૈતન્યનો પ્રકાશ આ પ્રકાશ ભાનુકી તેને કોણ છે બધું છે બધું ચૈતન્યના પ્રકાશમાં એના અનંતાગ્નિઓ ગુણ પર્યાય અને જળ આદિ બધું જણાય જ્ઞાન વિના જ્ઞેય ન જાણ્યા પડે જો માંથી જ્ઞાનનું અસ્તિત્વ સિદ્ધ ને એનું સામર્થ્ય કરે જ્ઞેય વિના જાણવા એવું કશું બી ન હોતા અને જો જ્ઞેય ન હોય તો જાણવા એવું કઈ વસ્તુ રહેતી જ્ઞાન વિના જણાય નહીં જ્ઞેય વિના જણાવા યોગ ન હોય હવે તો આત્માનું જ્ઞાન જ્ઞેય છે અને આત્માના અનંતા ગુણે પણ જ્ઞેય છે જ્ઞાન જ્ઞાન રાખે જાણનાર જ્ઞાન એને જ્ઞાન પોતે જ્ઞેય અને અનંતા ગુણે પણ જ્ઞાનના જ્ઞેય છે સમજાતે જ્ઞેય વિના જાણવા યોગ કશું બી ન હોતા या तो ज्ञान प्रधान है ज्ञान सुख अनंता गुण में मुख्य कहूँ ज्ञान न हो तो બધું જાણે કોણ માટે જ્ઞાન ગુણ પ્રદાન કર્યું अनंत गुणात्मक वस्तु तो ज्ञान मात्र ही है जो શું કે છે ભગવાન આત્મા અનંત ગુણાત્મક વસ્તુ છે અનંત ગુણ સ્વરૂપ વસ્તુ છે તો પણ તેને જ્ઞાન માત્ર કહ્યું જ્ઞાન માત્ર કહી દીધું मुख्य गुण है प्रधान गुण है ईश्वर पर प्रकाशित है असाधारण है एना सिवाय बीजो कोई गुण है एक ज्ञान जो न हो तो आ जगत में બધું આંધો હતીરો નથી કોણ કરે આ નથી ને આંધો હતી કોણ કરે ચૈતન્ય પ્રકાશ એક આત્માનો જાણવાનો સ્વભાવ એમાં અનંતા ગુણો અને સ્વ પોતે જ્ઞેય તરીકે જણાય આચાર બહુ ગ્રંથ में आत्मा ऐसो कहे શું જ્ઞાન ને આત્મા જ કહે છે આચાર્ય સમયસા આદિ ઘણા ગ્રંથોને વિશે જ્ઞાન એટલે આત્મા આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ એટલો કહે છે ને આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન્યત કરોતિ કિમ પરભાવસ્કર્તા આત્મા મોહો અયમ નરહારિણમ भगवान आत्मा ज्ञान है પછી તો ભેદ પાડીને વાત કરી સ્વયં જ્ઞાનમ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે અનંતા ગુણાત્મક હોવા છતાં એકનો જ્ઞાયક જ વિભૂ તરીકે વ્યાપીને રહ્યો અનંતા ગુણમાં જ્ઞાન વ્યાપીને રહ્યું છે માટે અપેક્ષા આખો જ્ઞાન જ આત્મા કીધો આચાર બહુ ગ્રંથ में आत्मा કોને કહ્યો જ્ઞાન ને કાયક है लक्षण प्रसिद्ध या लक्ष्य प्रसिद्धर्थम लक्षण ની પ્રસિદ્ધિ થી લક્ષણો પ્રસિદ્ધિ પૂરું થાય જ્ઞાન के लक्षण है और आत्मा के
લક્ષ્મી અને અનંતા ગુણથી જણા યુગ છે. લક્ષ્મીની પ્રસિદ્ધિને માટે જ્ઞાનને આત્મા કયો. એ જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ છે કારણ કે સ્વપરને જાણે છે અને એના પ્રસિદ્ધમાં લક્ષ આત્મા બે કે અનંત ગુણનો પિંડ એ જ્ઞેય પ્રસિદ્ધ થાય. લક્ષણ પ્રસિદ્ધયા લક્ષ પ્રસિદ્ધ જણાવા યુગની પ્રસિદ્ધિ લક્ષણ વડે થાય. માટે જ્ઞાનને ભગવાન આચાર્યોએ આત્મા જ્ઞાન બે દાખલા આપે છે. જૈસે મંદિર શ્વેત કરીએ બરાબર જો અહીં તો ભાઈ ખાય છે ને જોવા બધું મંદિર ભાઈ છે કે મંદિર એ બરાબર છે. શ્વેત મંદિર દાવો મંદિર શ્વેતાદી બગુણ રહે પણ મંદિરમાં ધોળા આદિ હરિપુર હોય સમજાય શકાય બોલાય શું કે છે મંદિર ને ધોળ કયો શું કયો કે સાહેબ આમ તો રંગી છે ને ધોળ મંગલ એમ કહે કે નહીં મોહનભાઈ નો મંગલ ધોળો છે એમ કહે એમાં તો ઘણા રંગ હોય છે પરમાણુ પણ ઘણા છે ધોળો તો મુખ પણ એમાં રજકણો ના રાતા પીવા લીલા પણ ઘણા બધા છે પણ મુખ્યપણે મંદિર શ્વેત ના લક્ષણ વડે મંદિર આખું લક્ષ થઈ જાય માટે મંદિર શ્વેત કહીએ મંદિર શ્વેતાદિ બહુ ગુણ થાય તથાપી દૂરી તે શ્વેત ગુણ કરી પાસે છે તો ઘણા ગુણ મંદિરમાં ધોળા આદિ દેખાય ધોળા ભાઈ ઈશ્વર ના મતે જैसे मानस કહે છે ढो ने દેખાય કે સંગતમાં દેખાય ધોળા મંદિર સહિત એમ કે ત્યાં મંદિર છે ભગવાન ની પ્રતિમા છે ધોળા મંદિર ત્યાં તો 5 વર્ણ છે પણ ઘણા ગુણ હોવા છતાં શ્વેત ની મુખ્યતાથી એને શ્વેત ગુણ કરી ભાષે તેથી મુખ્યતાથી એને મંદિર ને શ્વેત કહીએ એમ પ્રસિદ્ધ લક્ષણ આત્માનું જ્ઞાન છે. मंदिर का दर्शन दिया सब गुण है उसमें श्वेत किया एम आत्मा में तो अनंत गुण है प्रसिद्ध लक्षण ज्ञान जो भाई तू जाने तो कि नहीं हाँ जाने थे आत्मा जाने थे एम प्रसिद्ध लक्षण आत्मा में ज्ञान है ताते ज्ञान मात्र आत्मा थे मात्र ज्ञान मात्र मुक्ति आत्मा ज्ञान थी आत्मा बस ज्ञान से आत्मा एम अनंता गुण आई जाए समय सार में सुखताली शक्ति નું વર્ણન કર્યું જ્ઞાનમાં આવી પડેલી શક્તિ એમ કીધું છે જ્ઞાનમાં આવી પડેલી જ્ઞાન જાણતા જ્ઞાન બધાને થઈ જાય એટલે જ્ઞાન કે આત્મા ભગવાન તો આત્મા જ્ઞાન જ છો તારામાં રાગ દેશ પુણ્યપાપ કામ કરે હોતે વિકાસ એ તારું સ્વરૂપ એકલો જ્ઞાનનો બિન ચિદાનંદ એ જ્ઞાન થી જણાવી તાકાત જ્ઞાન અનંત ગુણને જાણતો જાણે પ્રગટ થાય પ્રસિદ્ધ લક્ષણ આત્માનું જ્ઞાન સાથે જ્ઞાન માત્ર આત્મા કયો अरे कैसे एक एक गुण की अनंत शक्ति एक आत्मा में अनंता गुण से एनो ज्ञान भरा ज्ञान अनंता ने जाने एक गुण अनंत शक्ति अनंता गुणों ने एक गुण निमित्त ये शक्ति बराबर आत्मा की एक ज्ञान गुण है तो अनंत गुण का निमित्त होता है ना एक गुण सब गुण अपना उपादान है दूसरा गुण निमित्त तो निमित्त की अपेक्षा एक गुण में अनंता गुण में निमित्त होने की ताकत है एक एक गुण की एक अनंत शक्ति अनंत पर्याय गुण की और एक गुण की अनंत पर्याय शक्ति अनंत और पर्याय अनंत समझा है एक एक गुण की जो अक्षरी वाचारे कहते ज्ञान आ बधाने जाने ज्ञान बधु जाने अनंता गुण ની તાકાત ને જાણે અનંતા ગુણ ની એક સમયની પર્યાય ને જાણે અને જ્ઞાન પોતાને પણ આવું જ્ઞાન સ્વભાવી આત્મા જો નક્કી કર તો અનુભવ થયા વિના રે અનુભવનું કારણ ધર્મ હોય કે ધર્મ એ જ્ઞાનનું અંતર નિર્ણય કરકે હું આ છું એનું નામ ધર્મ છે બીજો કોઈ ધર્મ છે સમજાણું કાંઈ કાલની વાત નથી જાણતા કાલ નથી જાણતો એવું જાણી શકે નહીં નથી જાણતા એવું જાણી કે નહીં પ્રત્યક્ષમાં ભરૂચ છે કાલ જાણશો કાલે વાર મંગળવાર છે યાદ જાણી શકે નહીં કોણ કે નથી જાણતા કાલ મંગળવાર આવશે જાણી શકે નહીં પ્રમદી બુધવાર આવશે જાણી શકે નહીં કાલ રવિવાર બી જાણી શકે નહીં બરાબર વર્તમાનમાં જાણે છે કાલ રવિવાર હતું વાર સોમવાર છે
सोमवार मंगलवार रात्रि का जन्म है पूरा त्रिकाल में परिवर्तमान जाने रहते बस अल्पनिमा पर इतना त्रिकाल ले जाने थे राजधानी के त्रिकाल सुनना जानी मेरी तादाद है गमे की बात नहीं हो नानू तो ये बातें परेशान थे रोटी बना दी है तो दाल के भी दाल तो पर मुख की दाल जो पड़ी है उसमें से लिखे उसका ख्याल में क्या है कि आज दाल कैसे अगड़ी कैसे नम कैसे दाल के ना ख्याल में गए कि दाल में रोटो कैसे तो ख्याल से दाल हाथ में लेता है कैसे दाल तेरे हो जाता मेरी भूखो थे तड़का दिया अगड़ी दाल रोटी में खा एक समय मात्र का मीनान थोड़ी बड़ा जुड़ने तादाद से पड़े प्रतीत होते कुमार एक माटी आत्मा माटी मिट्टी मिट्टी ख्याल में एक मिट्टी है मिट्टी में से खड़ा होगा ऐसा ख्याल है मिट्टी में से खड़ा होगा करोड़े करता तो नहीं मान लेते ज्ञान में ऐसा आया मिट्टी में से खड़ा होगा ऐसा जाना आया है तो खड़ा होता है तो कहते हैं मेरे से हुआ जाना है तो मिट्टी में से खड़ा होता है कहता मेरे से हुआ वो मिथ्या दृष्टि का ज्ञान का स्वभाव की प्रतीत नहीं समझ में आता है तो हाथ में हाथ बात है ऐसा होता है ज्ञान जानते जैसा होता है ज्ञान जानते आंखें की चिंता है हम बड़ी जाननी है हम नहीं ज्ञान जाने से हम आत्म सेवा जानवानो फिर हम थोड़े देर आओ सेवा से ज्ञान जाने से छठा पर ज्ञान पाते जीवन छूटो जाने से हम पगला है एक पग 50 छीटे एक पग 50 छीटे हम भारत ज्ञान क्या जाने से एक पग समझे लो मोरा करते जमना पीछे दादा भगवान जानते ऐसा सबकी क्रिया होती है ज्ञान तेरे से जानते हैं जमुना को उखड़िया पीछे दादा उखड़ेगा जानते हैं ज्ञान जाने थे ऊपरे ऊपर से आक्रमण कर सकते ज्ञान जान काम करे ज्ञान पग ने उतारे न मुझे मूड का था अंदर के ज्ञान से शरीर उद्गम से ज्ञान जाने थे कहानी परिवार पलटवाने सवाल थे पलटवा वक्त माने थे माटी बेटे एक ज्ञान में जानवानो सवाल मानता न स्वयं कहना के ज्ञान में आवो सवाल से कहीं जानते मानता जो जाने माने थे न ख्याल मारी दो एक मारो सवाल से इसमें जानो ने बीजू कुछ है नहीं और समझाओ जो एक गुण की अनंत शक्ति अनंत परिवार गुण के एक अनेक भेदा दे सब जाने શું કહે છે ગુણ સામાન્યપણે એક અને એની અનેક પર્યાયપણે બીજાને નિમિત્તમાં થવાની શક્તિ પણ અનેક બરાબર એક ગુણપણે સામાન્યપણે એક એની શક્તિ ને પર્યાયપણે અનેક એમ જાણે સમજાણ આ જળ વસ્તુપણે પરમાણુ સામાન્યપણે એક અને એના ગુણને પર્યાયપણે અનેક એ પર્યાય અનેક છે આ રીતે જાણે अनेक ने करो ये तो मिथ्याभिमान वचवा था जानवारों स्वभाव से मानता बराबर है जो ज्ञान एक गुण में शक्ति जाने श्रद्धा करे स्थिरता करे आ गुण में स्थिरता नो स्वभाव आ गुण नो श्रद्धा नो स्वभाव आ गुण में वीर सामर्थ्य शक्ति ने निष्फल રાખવાનો स्वभाव गुण ने सामर्थ्य जाने आ गुण आम प्रेम जाने આ જળની પરિણામ થાય જાણે બીજો એનો સ્વભાવ છે જ નહીં જાણવા છતાં તે કાળે એને એવી ખ્યાલમાં આવી જાય છે મારાથી થયું સમજે છે કુંભાર એક માટી હાથમાં હતી અને ખ્યાલ છે ઘડવામાં થશે હવે જયારે ક્રિયા ઘડાની થવા માંડી ત્યારે જ્ઞાને તો જાણવું જોઈએ કે મેં માન જાણ્યું કે થશે એ થાય છે થશે એ થાય છે થશે તે થાય છે એથી મારાથી થયું લાવો જલ્દી સમજ ના કહે तो कहते हैं कि क्या कुम्हार बिना खड़ा हुआ कुम्हार बिना खड़ा हुआ नहीं कहते हैं क्या खड़ा तो कुम्हार बिना हुआ क्या वो माटी कुम्हार जानते हैं कि माटी में से खड़ा होता है माटी में से कोई दाल बात नहीं होती होगी माटी में से कोई सिया क्या कहते हैं हलवा माटी में से कोई हलवा नहीं होगा तो जानते ऐसा होता है मायना ऐसा होता
પણ વખતે વખતે જે માટી જે ક્રિયા કરવા માંડી આમાં થવા માંડી ઘોડાને કુંભાર ને વિમાન થાય મારાથી થાય એ સ્વભાવ નથી. એ જ્ઞાનનો સ્વભાવ તો અનંતા ગુણ ને પર્યાય ને શક્તિ ને જાણવાનો છે. આમ જો નક્કી કરે તો અનુભવ થયા વિના નહીં વાત કરશે.